ગઈકાલે નદીમાં તણાયેલા એક યુવકની લાશ આજે સવારે મળી આવી છે. જી હા મિત્રો, નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, વાત કરવામાં આવે તો નળવાટ ગામે ગઈકાલે 2 યુવક તણાયા હતા. એની અંદર બંને યુવક મળ્યા નહોતા. આજે સવારમાં મનીષભાઈ રાઠવાનું મૃતદેહ હાલતમાં મળી આવ્યા હતા. અને વાત કરવામાં આવે છે એવા પણ લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ ઓછું પાણી, આટલા ઓછા પાણીમાં આ જે ઘટના છે એ કેવી રીતના ઘટી શકે છે. મિત્રો, વાત કરવામાં આવે તો આ ઘટના ખરેખર બનેલી જ છે કે આ 2 યુવક જરૂરી કામ માટે ગયા હતા અને મુખ્ય નદી પાર કરી રહ્યા હતા ત્યારે અચાનક પાણીનો બહાવ વધી ગયો હતો અને આ બંને જે યુવક છે એ તણાઈ ગયા હતા. સંજય રાઠવા અને મનીષ રાઠવા નામના 2 વ્યક્તિ કુલ તણાયા હતા. અને આજે સવારમાં મનીષભાઈ રાઠવાની ડેથ મળી આવી છે. મિત્રો, ખરેખર કે આપણે ખોટું રિસ્ક ના લેવું જોઈએ. પાણી આવતું જોઈને નદી કે નાળા પાર કરવું ના જોઈએ, જેથી કરીને આપણે સેફ રહી શકીએ. અત્યારે ગઈકાલે રાજ્યમાં વરસાદ ખૂબ પડ્યો હતો, ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આપણે જોઈ હતી. તો એવી જ ઘટના આપણને જાણવા મળી છે કે આ ઘટના છે નળવાટ ગામની છે. મનીષભાઈ રાઠવા અને એ સંજયભાઈ રાઠવા 2 જે આ શખ્સ છે એ તણાયા હતા અને આખો દિવસ લોકોએ શોધકામ કર્યું હતું, પરંતુ તોય છતાં આમની ડેડ બોડી મળતી નહોતી. આજે સવારે મનીષભાઈ રાઠવાની ડેડ બોડી મળી આવી હતી. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું તરત જ નવા